હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ચાલો આજની આપણી રેસીપી છે દાલ ફ્રાય બનાવીશું. તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે 1 કપ તુવેરની દાળ લીધેલી છે, 2 ચમચી ચણાની દાળ, અડધી કપ મસૂરની દાળ છે, અડધી કપ મગની દાળ છે, મીઠું, જરૂર અનુસાર પાણી, એક મીડિયમ સાઇઝનું ટમેટું, મીડિયમ સાઇઝની ડુંગળી, તેને ઝીણી ઝીણી મેં ચોપ કરી લીધી છે, અને લસણ અને આદુને અધકચરું અને એક મરચું મોરું નાખેલું છે, તેને અધકચરું મેં ખાંડી લીધું છે. વઘાર માટે મીઠો લીમડો, 2 સૂકા મરચાં, 2 બાદિયા ફૂલ, 2 લવિંગ અને 1 તજનો ટુકડો. ત્યારબાદ રેગ્યુલર મસાલા અને જીરાનો વઘારામાં આપણે કરીશું હિંગ, જીરું અને આખા ગરમ મસાલાનું, તીખું મરચું અને અહીંયા તેલ વઘાર માટે. અને આ બધી દાળને મેં અડધી કલાક માટે પલાળી અને મેં એને બાફી લીધી છે. હળદર, મીઠું અને 1 મોરું મરચું, હિંગ નાખી અને મેં બાફી લીધી છે. તો ચાલો હવે આપણે વઘાર કરી લઈએ. તો ચાલો આપણે તેલ ગરમ થઈ ગયું છે. તો સૌપ્રથમ આપણે આખા ગરમ મસાલાનો વઘાર કરીશું. તો પહેલાં સૂકા આખા ગરમ મસાલા એડ કરી દઈએ. તો ચાલો આપણું આખા ગરમ મસાલા એડ કર્યા બાદ અડધી ચમચી જીરું એડ કરીશું. ત્યારબાદ મીઠો લીમડો, આદુ, મરચાં, લસણની અધકચરું મેં એને ખાંડી લીધું છે. અને આપણે થોડીક વાર ચડવા દેશું. ત્યારબાદ આપણે ડુંગળી એડ કરીશું. ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું. ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે. ચાલો હવે આમાં અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. આપણે દાળ બાફતી વખતે પણ આમાં મીઠું નાખેલું છે, એટલે તમારા ટેસ્ટ અનુસાર તમે મીઠું એડ કરી શકો છો. થોડીક વાર આપણે આને ચડવા દઈશું. ત્યારબાદ આપણે 2 ચમચી ધાણા જીરું નાખીશું. ત્યારબાદ 1 મીડિયમ સાઇઝનું ટમેટું, એને મેં ચોપરમાં કટ કરી લીધું છે. હવે આપણે આમાં 2 ચમચી જેટલું પાણી એડ કરી અને આને ચડવા દઈશું. આપણે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે ચડવા દેવાનું છે. તો આપણા મસાલા ચડી ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે. તેમાં આપણે કશ્મીરી મરચું એડ કરીશું, 2 ચમચી. ત્યારબાદ આપણે અડધી ચમચી તીખું મરચું એડ કરીશું. તમે તમારા તીખાશ અનુસાર તમે એડ કરી શકો છો. આમાં વાટેલો ગરમ મસાલો પણ તમે એડ કરી શકો છો. હવે આપણે આને 2 મિનિટ માટે ચડવા દઈશું. તેલ છૂટું પડે ત્યારબાદ આપણે દાળ એડ કરી દઈશું. તો ચાલો આપણે તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે દાળ એડ કરી દઈએ. આ દાળમાં આપણે બ્લેન્ડર નથી મારવાનું. આ દાળ આખી હોય તો ખાવાની મજા આવે છે, અને સેજ ઘાટી રાખવાની છે આપણે આ દાળને. ચણાની દાળ આખી હોય તો આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. હવે આપણે આને દાળને ઉકળી જાય ત્યારબાદ આપણે સર્વ કરીશું. તો ચાલો આપણી દાળ ઉકળી ગઈ છે. તો આપણે ગેસને બંધ કરી અને આ દાળને સર્વ કરી લઈએ.
તો ચાલો મિત્રો, આપણી દાલ ફ્રાય રેડી થઈ ગઈ છે. તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો.